હેલો વિદ્યાર્થી મિત્રો, તો તમે ઘણી બધી કમેન્ટો કરી હતી ઇંગ્લિશનું ત્રીજું પેપર એટલે કે માર્વેલનું ઇંગ્લિશ બોર્ડ ક્વેશ્ચન પેપર નંબર 3નું સોલ્યુશન લાવો. એટલે હું આ વિડીયોમાં તમારા માટે બોર્ડ ક્વેશ્ચન પેપર નંબર 3 ઇંગ્લિશનું સેકન્ડ લેંગ્વેજનું પેપર લઈને આવી ગયો છું. તો વિડીયો સ્ટાર્ટ કરીએ એના પહેલાં જો વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, અને જો નવા હોવ તો સબસ્ક્રાઈબ કરજો, અને બીજા બધા ભાઈબંધો અને ફ્રેન્ડોને પણ શેર કરજો, જેથી તમને વિડીયો તમને મળતા રહે રેગ્યુલર. હવે આપણે ચાલુ કરીએ પેપર સોલ્યુશન સેક્શન એથી. એમાં પહેલું છે ટ્રુ અને ફોલ્સ. એમાં પહેલું છે ઇનિશિયલ ફેલિયર મેડ વોલ્ટ ડિસઅપોઇન્ટેડ, તો આમાં આવશે ટ્રુ. સેકન્ડ, નાના કફ સો હી ટુક કફ સિરપ રેગ્યુલરી, ટ્રુ. થર્ડ આવશે ધ વર્કર્સ આર અનસેલ્ફિશ એન્ડ હાર્ડ વર્કિંગ, ટ્રુ. 4, વી કેન નોટ એન્જોય બ્યુટી વેન અવર માઇન્ડ ઇઝ એન્ગેજ ઇન થિંકિંગ, ટ્રુ. હવે આપણે જોઈશું ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ. એમાં એકનોલેજ નેમ, તો એનું નિયરેસ્ટ મિનિંગ આવશે વેલ નોન. 6, ફીબેલ તો વીક. ઓપ્ટિમિઝમ તો હોપફુલનેસ. એમ પછી હવે જોઈશું આપણે લેંગ્વેજ ફંક્શન્સ, જેમાં 8, ધ મેનેજર પ્રેઝન્ટેડ ઇઝ પ્રપોઝલ સો પોલિટીલી ધ કમિટી વુડ અપ્રૂવ ઇટ ઇઝીલી, તો એક્સપ્રેસિંગ મેનર. 9, નંદિતા એક્ટેડ એઝ ઇફ ઇઝ વેર a renowned Bollywood actress, તો making supposition. 10, they completed the task as used directly by his principal, તેનો જવાબ આવશે expressing result. એના પછી સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. એમાં 11, ટપુ ગોલી લોસ યોર વેઇટ પ્લીઝ ગોલી, ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ બતાવવાનું છે, તેનો જવાબ આવશે સી, એટલે કે આઈ વેટ સો હેવીલી દેટ આઈ કેન નોટ મેન્ટેન માય વેઇટ. 12, અપેક્ષા વોટ ડુ યુ અપોન અબાઉટ અવર આર્મી, તો કિંજલ કમ્પેરિંગ our army is one of the most occupied armies. 13, Radha, Vinay is so excited. Krunal, you are right. He is so excited that he was won the game. 14, Dhinal, what do you say about Agri University of Jagannath? To Pinal, it is not only famous but also prestigious university with a situation in the Jagannath. એના પછી underline words, the paraphrase answer. તો underline છે advertisement play significant role in the commercial world, તેનો જવાબ આવશે why do advertisement play a significant role in commercial world. 16, the poem describe beauty nature, તેનો જવાબ આવશે B, what does the poem describe. 17, generally our manager uses smartphone to mail, તેનો જવાબ આવશે B, what does our manager use to mail. 18, Rahul wrote an essay to win the prize, તેનો જવાબ આવશે C, for which prize did Rahul write an essay. હવે આપણે જોઈશું સેક્શન બી, રીડ ધ એક્સટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. 19, what will be automatically erased when you install love. Fastroot.exe will be automatically erased when you install love. 20, which programs are creating problems with installing love. Graduate.exe and restaurant.com are the programs creating problems while installing love. એના પછી 21, which thing does help you remember things at the time examination. Answer, a calm and focused mental state helps you remember things at the time of examination. તમને ખબર હશે હું તમારા કમેન્ટ ના રિપ્લાય આપતો રહું છું, તો પ્લીઝ તમે મને સપોર્ટ કરજો, અને ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. ચેનલને બહુ બધા જોવે છે, વિડીયોને પણ જોવે છે, પણ સબસ્ક્રાઈબ નથી કરતા, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી તમને રેગ્યુલર વિડીયો મળતા રહે અને નોટિફિકેશન પહેલી તમને પહોંચે. તો ચલો હવે વિડીયોમાં આગળ વધીએ. 22, વોટ ઇઝ ધ બેરિયર ફોર ધ ઇનર સ્ટોર ઓફ ઇન્ફોર્મેશન. આન્સર, ઇમોશન, સ્પેશિયલી ધોઝ રિલેટેડ ટુ એક્સપેક્ટિંગ ડિફિકલ્ટ ઇમેજિંગ ફેલિયર, એના ધ બેરિયર ઓફ ધ ઇનર સ્ટોર ઇન્ફોર્મેશન. 23, why did other ants and carrying up to insects. The other ants went to clear away the small stones, then they answered the kinships of the insects. 24, how would the ants position themselves. તેનો આન્સર આવશે the ants would position themselves with the difficult points, the hard foothold, and carrying loads could easily climb over. 25, why did Mr. White retrieve monkey paw from fire. To despair, Maurice throwing it into the fire, sucking it had caused in the trouble. 26, what did the secret to be for leaving a Mr. White place. Answer, before leaving Mr. White place,
She Grant Morris explained the appropriate manner of the making wishes with the monkey's paw warned Mr. White that he could have a poison risk. એના પછીનો પ્રશ્ન 27. What does headache give the sufferer? The headache gives sufferer the touch and importance. 28. How does a headache different other crude and physiological diseases? Then mention illegal social gathering without shocking anyone. એના પછી 29. Which words are related calmness to harmony, tranquility, certainty, peace and relax? What do you visualize? During the meditation you visualize things to build the mental images that illustration the choice the world relating calmness. હવે write a short note, one short note and focus on the question. આમાં 2 short note આપેલી છે, બેને બે આન્સર इस વિડીયો મેં આ તમને આપી દીધા છે આ વિડીયોમાં, તો તમે જોઈ શકો છો. એના પહેલાં 31ની પહેલી શોર્ટ નોટ છે વોલ્ટ જર્ની ફ્રોમ હોર્સ ટુ માઉસ. એની આ શોર્ટ નોટ તમને સ્ક્રીનમાં દેખાય છે, તો તમે એનું સ્ક્રીનશોટ લઈ શકો છો. એના પછી છે ધ રિલેશન બિટવીન નાના એન્ડ નાની, તેની પણ શોર્ટ નોટ મેં આપી દીધી છે. એના પછી છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ. એમાં 32 એક્ઝામ નર્વસ, 33 રેશનલ એન્ડ 34 ઓપ્ટિમિઝમ. હવે આપણે જઈશું સેક્શન સી તરફ. સેક્શન સીમાં પણ પેશન એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આમાં 35નો ક્વેશ્ચન છે narrator's mother began writing the story of her life. 36. Why did the narrator mother develop the habit of the writes? So my book is the narrator mother developed the habit of the writing. 37. What the decision of the narrator mother? The Christmas narrator mother cancer the discoverer. 38. What place did Mansi visit? To Mansi visit at the art museum. 39. Why did Mansi admire the men? To Mansi thought men admire the patience and tolerance in the concert parade. હવે 40માં પ્રશ્ન, એમાં જે સમરી આપેલી છે એમાં સુટેબલ ટાઇટલ આપવાનું છે અને શોર્ટ સમરી બનાવવાની છે. તેમાં આપણે સુટેબલ ટાઇટલ આપીશું સલીમ અલી ધ લેજેસી ઓફ વાઇલ્ડ લાઇફ પેશન એન્ડ કન્વર્ઝેશન, અને તમે આન્સર એનો જોઈ શકો છો એનું સુટેબલ ટાઇટલ સાથે. એના પછી આપણે જોઈશું ક્લિપિંગ, જે બી ન્યૂઝપેપરની જે બી ક્લિપિંગ હશે એના પેરેગ્રાફથી આપણે આન્સર અને ક્વેશ્ચન આપીશું. એમાં એક ક્લિપિંગ છે વર્લ્ડ સેલિબ્રેટ યોગા ડે. એમાં 41નો પ્રશ્ન છે વેર વોઝ યોગા ઓર્ગેનાઇઝ? તો યોગા ઓર્ગેનાઇઝ ઇન ઇન્ડિયા લોંગ યર્સ અગર એન્શિયન્ટ ટાઈમ્સ. 42. Usually, how many types of yoga? Which are those? So, Raja Yoga, Gana Yoga, Bhakti Yoga, Karma Yoga, and Hatha Yoga. 43. Who was declared the World Yoga Day? So, by United Nations General Assembly. 44. When you do celebrate World Yoga Day? So, 21 June. 21st of June. 45. What are the benefits of yoga? So, importance of yoga balancing the relationship between body and mind and does not explain it then specific benefits हो गया. अभी read stanza and the answer the question. Stanza वाचीने આપણે answer the question આપવાનો છે. એમાં પહેલા 46નો question છે where does the love light glows? The love light glows in the eternal snows of the mountain of the horizon. 47. How is the Kanchenjunga referred by poetry? So Himalaya queen, calm and silence. 48. Write two pair the remaining the words from the stanza. Sky's glory, glows snows. એના પછીનો પ્રશ્ન 49નો what was the poet in former days? The former days and poet was a potter. 50. What was the poet potter feel? The potter feel is a finger of the wheels. 51. What did the poet learn to be the clay? Section D do as directed. એમાં સ્ટાર્ટ લાઈક ધીસ આપેલું છે અને એના નીચે પણ આન્સર આપેલો છે. 53માં પણ એ રીતનું કરેલું છે. એના પછી છે આપણે 54ની ઇનડાયરેક્ટ સ્પીચ. એમાં ઇનડાયરેક્ટ સ્પીચ તમને સ્ક્રીન પર આપેલી છે. 55માં had the teacher give the importance expressing condition આપવાની છે, તેમાં જવાબ આવશે A. I would have passed the exam. 56. He is the regular in the study. 57. In order to fail in the exam. 58. The same author as the written Harry Potter. And 59. As we are advised. 60. કમ્બાઈન કરવાનું છે, મિનિંગફુલ સેન્ટેન્સ બનાવવાનું છે, એનો આન્સર આપેલો છે. એના પછીનો પ્રશ્ન છે 61 who, 62 going, 63 so that and 64 careful. હવે આપણે જોઈશું સેક્શન. અહીંયા સેક્શન ઈ લખવાનું હતું તો ભૂલથી સેક્શન ડી થઈ ગયેલ છે, તો તમે એને નકારતા નહીં, તો એને પ્લીઝ કમેન્ટ ના કરતા હવે સેક્શન ડીની જગ્યાએ. તો સેક્શન ઈ જ છે, આ સેક્શન ડી પતી ગયો છે, તમારાથી ભૂલથી થઈ ગયો હશે. તો હવે આપણે સેક્શન ઈમાં 65નું જે કે ટેબલ છે, ટેબલથી મેં આ એક આન્સર બનાવેલો છે, એ તમે જોઈ શકો છો. એમાં પછી તમે 150 વર્ડ્સનો એક પેરેગ્રાફ બનાવવાનો છે. હાર્ડવર્ક ઓલવેઝ વિન્સ, એનો પણ તમને જોવા મળી જશે સ્ક્રીન પર. એના પછી માય ફેવરેટ કાર્ટન કાર્ટર એન્ડ બુક અવર બેસ્ટ ફ્રેન્ડ. બુક અવર બેસ્ટ ફ્રેન્ડ આગળના ઇંગ્લિશના પેપર નંબર 1માં મેં આપેલો છે, એટલે મેં નથી આપ્યો. એના પછી 67 છે એક સ્પીચ
ડ્રાફ્ટ સ્પીચ અબાઉટ 100 વર્ડ છે તે તમને આપેલી છે. ઓરમાં જેટલા બી ક્વેશ્ચન સેક્શન એના છે એ બધા તમને વિડીયોમાં મળી જશે, તો એમાં તમને કમેન્ટ કરવાની જરૂર નહીં પડે કે કયા કયા તમને આન્સર નથી આપ્યા. એના પછી મેં એપ્લિકેશન છે અમદાવાદની, જે મેં તમને આપેલી છે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. એના પછી છે મેલ, જે બી મેલ 68નો જે મેલ છે કૃષ્ણ અગ્રવાલનો રાઇટ્સ ઈમેલ કમિશનર રિક્વેસ્ટિંગ, એ પણ આપેલો છે, તમે સ્ક્રીન પર જોઈ શકો છો, તમે સ્ક્રીનશોટ પાડી શકો છો. એના પછી આપણે જોઈશું બ્રીફ રિપોર્ટ, એ પણ આપેલો છે. સેક્શન એના બધા ક્વેશ્ચન મેં આપેલા છે મોસ્ટ ઓફ, તો તમે જોઈ શકો છો. અહીંયા આપણું પેપર પૂરું થાય છે. જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ બીજા વિડીયોમાં.